ખોડલ માત કી નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહક ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ભાવનગર જિલ્લાનું સાવજની ભૂમિ એટલે જેસર। મિત્રો અહીં રાણીગાળા વિસ્તારની અંદર ખોડિયાર માતાજીનું પ્રાચીન સ્થાપના આવેલી છે અને ત્યાં દર વર્ષે જેસર ગ્રામજનો મળે અને લાપસીનું આયોજન કરતા હોય છે। તો આજે આપણે તે માતાજીના દર્શન કરીશું તેમજ લાપસીની પ્રસાદી પણ લઈશું। એ સાથે સરસ મજાના કુદરતી દ્રશ્યો, તમે નાના નાના ઝરણાઓ, નાના નાના વોટરફોલ, શેક ડેમો, તો આજે આપણે તે કુદરતી નજારાની મોજ માણવાની છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે પ્રાચીન માતાજીની સ્થાપના આવેલી છે તેમના દર્શન કરવા મળે અને કુદરતી નજારાની મોજ માણવા મળે। જેસરની અંદર જેવા પ્રવેશ કરીએ તો સરસ મજાનો જોવો, અહીં તમે સામુંડા ટી સ્ટોલ આવેલો છે ને જેની અંદર તમે જોશો તો ઠંડા પીણા, ચા, નાસ્તાની ઘણી બધી વસ્તુઓ મળી રહી છે અને એની ચાય પ્રખ્યાત છે જેસરની અંદર। હાલ જે રાણીગાળા વિસ્તાર છે તે આપણે જોઈ રહ્યા છીએ કે આ બાજુ ચાવરકુંડલા છે, આ બાજુ જેસર અને રાણીગાળા વિસ્તારમાં આ રસ્તો જઈ રહ્યો છે। તો હવે આપણે રાણીગાળા વિસ્તારમાં જઈ રહ્યા છીએ। જો મિત્રો જંગલનો રસ્તો છે ને રસ્તાઓ તમે જોઈ શકો છો કે વરસાદના કારણે ખૂબ જ ધોવાણ થયું છે આ વખતે। તગાને મદદ કરી અને કાઢવામાં આવ્યો છે ને તગો જો ઉપડી ગયો છે। હવે બધા અમે પણ બધા હવે જેસર તરફથી તમે જોઈ શકો છો કે ખૂબ જ તેમાં લોકો માતાજીની પ્રસાદી લેવા જઈ રહ્યા છે અત્યારે। જોઈ શકો છો કે આ વર્ષે ખૂબ જ વરસાદ વરસવાના કારણે રસ્તો ખૂબ જ ધોવાણ થયું છે, તો બધા લોકોને જવામાં થોડીક મુશ્કેલી પડશે। તો મિત્રો હવે આપણે જંગલની અંદર પ્રવેશ કરી લીધો છે। તમે જોઈ શકો છો કે અહીંથી તમને સુંદર નજારો જોવા મળશે। હવે બધા ઝીણા ઝીણા ઝરણાઓ, વોટરફોલ બધું અહીંથી આપણને જોવા મળશે। તો આ બાજુ એક મેરડી માતાજીનું સ્થાનક આવેલું છે, તો આપણે મેરડી માના પણ દર્શન કરતા જઈએ। જેવા જ જેસરથી બહાર નીકળીએ અને જંગલ જ્યાંથી શરૂ થાય છે ત્યાં એક સરસ મજાનું મેરડી માતાજીનું સ્થાનક પણ આવેલું છે ને આપણે તેમના પણ દર્શન કરતા જઈએ। શકો છો કે જેસર ગામજનો છે બધા રજા પાળે અને આજે માતાજીની લાપસીમાં જાય છે અને અહીં મેરડી માના પણ બધા દર્શન કરતા જાય છે। જો શુદ્ધ જે ડુંગરની જે હોય ને તેની નીચે જો આવી રીતે ઝરણાઓ વહેતા થાય છે અને બાળકો જો કેવું શુદ્ધ પાણી પી રહ્યા છે અત્યારે। જો અત્યારે આપણે જે મેરડીમાનું સ્થાનક છે ને તેની બાજુમાં જ એક સરસ મજાનો વોટરફોલ આવેલો છે, તો આપણે કે વોટરફોલની મોજ માણી લઈએ। જો આ બાળકો અત્યારે કોઈ શૂટિંગ કરી રહ્યા છે, કોઈ ફોટા પાડી રહ્યા, કોઈ વિડીયો બનાવી રહ્યા છે। સરસ મજાનો વોટરફોલ છે અને આપણે ફૂલ જોવો તમે કેવા સુંદર મજાના ફૂલ પણ અહીંયા ખીલેલા છે। મોજ માણી લઈએ। આ જે ડુંગર છે ને તેની ગિરિમાળાની જે વચ્ચેથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વોટરફોલ આવી રહ્યો છે ને એનો સુંદર નજારો તો આવી રહ્યો છે, પણ તમે પાણી જો આમ હટશો ને તો એકદમ બરફ જેવું ઠંડુ પાણી છે અને આનો આનંદ આજે લોકો ખૂબ જ માણશે। અહીં તમે જોઈ શકો છો કે સુંદર જોવો સરસ મજાનું જે પાણી એક પથ્થરની નીચેથી પાણી આવી રહ્યું છે અને એકદમ બિસ્લરી કરતા પણ શુદ્ધ પાણી આવી રહ્યું છે। ઘનઘોર જરે જહું મોર મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે।
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકો લાપસીની પ્રસાદી લેવા માટે ગામજનો આવી રહ્યા છે. જો તમે ગાડી જોઈને અને આપણને અંદાજ આવશે કે કેટલા લોકો આજે માતાજીની પ્રસાદી લેવા આવી રહ્યા છે. અને ઘર ટુ વ્હીલ લઈને આવે છે તો પગપાળા પણ આવી રહ્યા છે માતાજીના દર્શને. અને હવે અહીંથી ગાડી છે તેનો સ્ટોપ અહીંયા આવી જાય છે ને અહીંથી આપણે જંગલ વિસ્તાર શરૂ થાય છે તો અહીંથી બધાને ચાલીને હવે જવાનું છે. હવે અમે પણ પગપાળા જઈ રહ્યા છીએ બધે. જો અહીં પણ બટેટા ભૂંગળાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જો લોકો લાપસીની તો પ્રસાદી લે છે પણ સાથે સાથે જો બટેટા ભૂંગળાની પણ મોજ માણે છે બધા. અને એમ જો એક વિશિષ્ટતા છે બટેટા ભૂંગળાની. જો તમે પ્રોપરલી કોઈ સિટીની અંદર જશો તો તમને પ્લાસ્ટિકની ડીશ હશે કે સ્ટીલની ડીશ હશે, પણ અહીંયા જો આમ જો સરસ મજાના જો એક પતરાવાળીની અંદર બટેટા ભૂંગળા આપવામાં આવે છે અને લોકો હોશે બટેટા ભૂંગળા ખાય છે. જો અહીં પણ એક સુંદર મજાનું ઝરણું આવ્યું છે અને લોકો જો કેવા ચાલીને ઝરણાની મોજ માણતા રહ્યા છે અત્યારે બધા. મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણે પાણી ઓછું હતું પણ આ બાજુ જોઈજો તો જોરદાર પાણી આવી રહ્યું છે. અને આમ જો બધાએ જો પગના પાય સાથે ચડાવી દીધા છે પલ્લે ની પેટ એ માટે. અને ખૂબ જ સરસ મજાનું પાણી છે. જો તમે મારી પાછળ જોઈ શકો છો કે જ્યાં ભાવિ ભક્તો છે ને માતાજીની બધા પ્રસાદી લેવા બધા અત્યારે પગપાળા ચાલીને આવી રહ્યા છે બધા. અને આજે બધા જે ધંધા રોજગારી વાળા ભાઈઓ છે જેસરના ધંધો બંધ રાખી અને માતાજીની પ્રસાદી લેવા માટે પધારે છે. વડીલો તો આવતા હોય છે પણ સાથે સાથે બાળકો પણ આવે છે ચાલીને. આજે જો ડુંગરની પણ મોજ માણવા મળે છે આજના દિવસે. તો મિત્રો ફાઇનલી આપણે જે રાણીગાળા વિસ્તારમાં જે માતાજીનું સ્થાનક આવ્યું છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે આપણે માતાજીના દર્શન કરીએ. મળી તે પ્રસાદી ઘણા અને મોઢે માંગ્યા દીધા દાન, પણ તારું મનખે માન રે હરે રે અમે ખૂબ રે જોયું ખોડિયા. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લાના સાવજની ભૂમિ એટલે જેસર કે જ્યાં રાણીગાળા વિસ્તારમાં દર વર્ષે જેસર ગામ સમસ્ત ખોડિયારમાંની લાપસી કરવામાં આવે છે. અને હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ જેસરના નાગરિકો પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી અને અત્યારે માતાજીની પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે. અને આપણે જેસર ગામના વતની તો બધા આવી રહ્યા છે પણ સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે ગારિયાધારની મહાન હસ્તી કહી શકીએ આપણે મધુરમ મોબાઈલ, તેઓ પણ અત્યારે જેસર મુકામે માતાજીની પ્રસાદી લેવા માટે પધારી રહ્યા છે.